હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે એક ફરાળી ટોસ્ટ સેન્ડવિચ બનાવવા જઈ રહ્યા છીએ. તો ચલો એના ઇન્ગ્રેડિયન્ટ્સ ને રેસીપી પણ જોઈ લઈએ. તો આપણે આજે ફરાળી ટોસ્ટ સેન્ડવિચ બનાવવા જઈ રહ્યા છે. જેના માટે પ્રિપરેશનમાં આપણે બટેટા બોઇલ કરી અને મેશ કરી લેવાના છે, સિંગ શેકી અને ક્રશ કરી લેવાની છે, સાબુદાણા શેકીને એનો લોટ બનાવી નાખવાનો છે મિક્સરમાં, અને ગ્રીન ચીલીની પેસ્ટ બનાવી નાખવાની. આદુ તમે ખાતા હોય તો એની પણ પેસ્ટ બનાવી. મારું બધું પ્રિપેર છે, તો આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીએ. તો હવે આપણે આ 500 ગ્રામ બટેટા લીધા છે બોઇલ કરીને, જે મેં મેશ કરી નાખ્યા છે. તેમાં આપણે એક ટેબલ સ્પૂન મરી પાવડર, એક ટેબલ સ્પૂન જીરું પાવડર, ચીલી પેસ્ટ લઈશું આપણે 2 ટેબલ સ્પૂન છે. આ સ્પાઇસી ચટણી છે, એકદમ સ્પાઇસ છે. શુગર લઈશું અત્યારના 1.5 ટેબલ સ્પૂન, સોલ્ટ ટુ ટેસ્ટ. સાથે આપણે એમાં ટોપરું લઈશું, જે સૂકું આવે છે છીણ, એ છે 1/4 કપ. સાથે આપણે એમાં સિંગનો લેશું 1 કપ લેશું આપણે ક્રશ કરીને. સાથે હવે આપણે એમાં વરિયાળી એડ કરશું. સ્પૂન ભરીને આપણે ક્રશ કરેલી ફ્રેશ વરિયાળી લેશું. સાથે આપણે કોથમરી એડ કરી દઈશું, 1/4 કપ છે. સાથે હવે આપણે એમાં સાબુદાણા રોસ્ટ કરી અને એને ક્રશ કરી લીધા છે, એ એડ કરશું. બાઇન્ડિંગ માટે યુઝ કરશું. તો હવે આપણે એને બધું ભેગું કરી લઈશું. જો જરૂર પડે તો તમે આરા લોટ બી યુઝ કરી શકો છો. આમાં લીંબુ એડ કરવાનું રહી ગયું, તો લીંબુ એડ કરીએ. અત્યારે મેં હાફ લીંબુ લીધું છે, જરૂર પડે તો આગળ લઈશું આપણે. ચલો મિક્સ કરી લઈએ ફરીથી. આપણું મિક્સર મિક્સ થઈ ગયું છે, તો ચલો એકવાર ટેસ્ટ કરી લઈએ. મસાલો પ્લસ માઇનસ કરી લઈશું. શેકેલું જીરું ઓછું છે, એડ કરશું. આપણે શેકેલા જીરુંનું પ્રપોર્શન 1 ટેબલ સ્પૂન રાખશું. પાછું સોલ્ટ બી ઓછું છે. શુગર તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. લીંબુ મેં હાફ યુઝ કર્યું હતું, પણ લીંબુનો રસ ઓછો નીકળે છે, તો આપણે 1.5 લીંબુ યુઝ કરશું. તમે તમારા ખટાશ મુજબ લઈ શકો છો. સાથે આમાં મરી પાવડર છે અને ચીલી છે, તો તમે સ્પાઇસ તમારી રીતે મિક્સ કરી શકો છો. અને આમાં તેલ લવિંગનો પાવડર એડ કરી શકાય. જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો. હું એડ નથી કરતી. તો ચલો ફરીથી મિક્સ કરી લઈએ બધું. તો આપણું મિક્સર રેડી છે. મસાલો પ્રોપર થઈ ગયો છે હવે. તો બસ આની અંદર આપણે 5 થી 6 સેન્ડવિચ બનાવી શકીએ, ટોસ્ટ સેન્ડવિચ. ટોસ્ટર ગ્રીસ કરી લેશું ઓઇલથી. ઓઇલ છે, બટર છે, ઘી છે, તમારી ચોઈસ ઉપર છે. બે સાઈડ પ્રોપર ગ્રીસ કરી લેશું. સાથે હવે આપણે મિક્સરનો ગોળો વાળી લેશું. આપણે ગોળો લીધો છે. હવે આને આમાં સેટ કરી દઈશું સેન્ડવિચમાં, ટોસ્ટરમાં. તમે આપમ બી બનાવી શકો અને ટોસ્ટ સેન્ડવિચ બી બનાવી શકો, પરોઠા પણ બનાવી શકો. રેસીપી એક પણ રીત અલગ અલગ રીતે બધું બની શકે છે ફરાળમાં. તો આજે હું આજે ટોસ્ટ સેન્ડવિચ બનાવી રહી છું ફરાળી. આપણે સ્લો ટુ મીડિયમ ઉપર રોસ્ટ કરી લઈશું. તો આપણે મીડિયમ હીટ ઉપર લઈ લઈશું. તો બસ આને ફેરવતા ફેરવતા શેકી લઈશું. તો આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો. આપણે આને બટર કે તેલ ખાલી ઓલાને લગાવી દીધું, સ્ટેન્ડને, સેન્ડવિચને. તો હવે આની પર આપણે બટર લગાડી લઈએ. બે સાઈડ લગાડી લઈશું. હવે થવા દઈશું સેન્ડવિચ. જોઈ લઈએ સરસ બની છે. તો ચલો હવે સર્વ બી કરી દઈએ. આપણે બે સાઈડ ચેક કરી લઈશું. બે સાઈડ સેમ થઈ છે. તો ચલો સર્વ કરી લઈએ. તો સર્વ થઈને રેડી છે મારી ફરાળી સેન્ડવિચ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે.
ટેસ્ટ અને મસાલો તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. તો બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.